તો બધાને જય દાસારામ, જય માતાજી, જય ભગીરથ। કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારે પ્રોગ્રામ છે ઈશ્વરિયા અને અમે નીકળી ગયા છે વહેલા, કારણ કે રસ્તામાં કદાચ ટ્રાફિક નડે તો અમને વાંધો ના આવે, ડ્રાઇવિંગ મારે જ કરવાનું છે। તો થઈ ગયું છે બધું રેડી, હવે અમે નીકળીએ છીએ। જય દાસારામ મમ્મી। આજે મારા મમ્મી ભેગા ન થતા, ભાભી આવે છે, આવો આ બાજુ। તો આજે ભાભી આવે છે ભેગા, મમ્મી નથી આવતા, તો અમે હવે નીકળીએ છીએ। બન્યા રહો બ્લોગમાં, આજે દાંડિયા રાસનો તમને મારા બ્લોગમાં આનંદ કરાવીએ, તો કન્ટિન્યુ। તો હવે અમે નીકળી ગયા છીએ। મારે થોડુંક કામ બાકી રહી ગયું, તો મને યાદ આવ્યું નેલ પોલિશ કરવાનું, તો હે ને પહેલાં નેલ પોલિશ કરીશ અને પછી હું ગાડી હકાલીશ। સીધી અમે નિકાવાવ જઈ અને ગાડી ઊભી રાખશું। મેં ખાસ રસ્તો જોયો નથી, પણ હવે જોઈએ, તમને અપડેટ દેતા રહેશું બ્લોગમાં। તો તમે પણ છેલ્લે સુધી બ્લોગ જોજો, સ્કીપ ન કરતા। તો અમારી સોસાયટીમાં છે ને એક તો બિચારા કબૂતર હે ને એટલા મરે હે ને કે વાત પૂછો માં। મેં ભાભીને કીધું કબૂતર તમે લઈ લો, આપણે રસ્તામાં ક્યાંક સેફ જગ્યા એવી સારી એવી હશે મેં મૂકી દઈશું। જો બિચારા આ ગરું કપાઈ ગયું, શું પાક કપાઈ ગયું જો છે ને। અમારી સોસાયટીમાં તો બિચારા બહુ કબૂતર મરે છે। અમને અહીંયા હે ને ધૂળ દેખાણી અને જગ્યાએ થોડીક સારી છે, તો અમે કબૂતરને ત્યાં દાદી મૂકે છે। ડાયટુ બિચારા કબૂતરને અમે છે ઓન ધ વે ઈશ્વરિયા, પોરબંદરની બાજુમાં આવ્યું છે। 150 કિલોમીટર કાપવાનું છે અમારે અહીંથી। તો અમે હે ને નિકાવાવ વટી ગયા છીએ અને સરસ મજાની વાડીઓ આવી છે। ખરેખર બહુ સરસ મજાનું વાતાવરણ આવ્યું છે। હવે જલ્દીથી પ્લેટા આવી જાય, પ્લેટાથી તો અમારે બેંજાવાળા ભાઈ છે એ હકાલી લેશે ગાડી। અમે હજી 30 કિલોમીટર કાપ્યું છે। તો અમે ઉપલેટાથી 5 કિલોમીટર છેટા છીએ અને હવે ગાડી ઊભી રાખી દીધી છે। અને કેટલા કિલોમીટર હવે, 5 કિલોમીટર એટલે 100 કિલોમીટર ખેંચી જ લીધી, કે ઊભી જ ન રાખી। હાઈવે ઉપર હવે ઊભી છે, થોડોક નાસ્તો કરી લઈએ। અને જો ભાભીને ઉલટી થવા માંડી। થઈ ઉલટી થઈ નહીં થઈ? હાલો હવે રેડી થઈ અને પછી સીધા પ્રોગ્રામમાં। અને ઉપલેટાથી હાઈવે ઉપરથી બેંજાવાળા ભાઈ અને પેડવાળા ભાઈને લેવાના છે, તો એમને પણ કોલ કરી દઈએ। તો અમે હેને રેડી થઈ ગયા છે અને હવે હેને સંજીપુરા આવી ગયા છે અને ગાડી બીજા ભાઈને આપી દીધી છે, કાલે હે। Oh
આ જગ્યાએ હતા અમારે દાંડિયા રસ. ઈશ્વરિયા આ છે રિધમ ટીમ. દાંડિયા રસ પૂરા થઈ ગયા. બહુ મજા આવી દાંડિયા રસમાં. સુપર હિટ દાંડિયા રસ ગયા છે, 1 નંબર હિટમાં હિટ. ઈશ્વરિયા ગામને આંગણે મેર સમાજ. બસ હવે પેમેન્ટ થઈ જાય એટલે નીકળી જઈએ. કેટલા વાગ્યા ખબર? 2:30 વાગી ગયા ભાઈ. ચાલ, સાઉન્ડ 1 નંબર હતું, જોરદાર. મજા આવી ગઈ ગાવાની. હવે કાલે પ્રોગ્રામ છે લગ્ન ગીત 9. વેલેરા રાજકોટ પહોંચી જઈએ. નિંદર નો આવે તો સારું ડ્રાઇવિંગ કરવાનું છે. ચાલો તો અમે એને ઉપલેટા પહોંચી ગયા. મોઢું બોઢું ધોઈ લીધું અને કેટલા વાગ્યા? 3:15 વાગી ગયા છે. અને હવે ઉપલેટા સુધી તો અમારે બેંજાવાળા ભાઈ ગાડી પહોંચાડીને આ છે ઉપલેટા. હવે સીધું રાજકોટ જ ગાડી ઊભી રાખવાની થાય છે, કારણ કે વચ્ચે ક્યાંય ઊભી રાખવાની થતી નથી. હે ને ભાભી? મજા આવી ને? ઓછી ક્યાં ગયું? અમારે ગાદલી તો રાખવી પડશે ને. ભાઈ બધા હાઈટમાં ઊંચા હોય એટલે ડ્રાઈવર સીટ ઉપર હવે આવી ગયા છીએ આપણે. અને રાજકોટ સુધી હોય હો જવા દેવી નહીં જાય. જેતપુર સુધી જ હો સુધી જાય. હે ટ્રાફિક. હાલો તો હવે નીકળી જઈએ. બધાને જય દ્વારકાધીશ, જય દાસારામ, જય ભગીરથ અને જય માતાજી, જય સોનલમાં. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઇંગ્લિશમાં કંઈ આગળ બોલવાનું કે મારો આગળ બ્લોગ આવશે? સ્ટે ટ્યુન. હા, એ મને નથી આવડતું, ભાભીએ બોલી દીધું. હાલો, જય દાસારામ. ફાઇનલી 6 વાગી ગયા. 6 વાગે ઘરે પહોંચી ગયા છીએ. ફિટ 6 વાગે ગાડી ઘરે પહોંચાડી દીધી. હવે ભાખરી અમારે કુકુબેની જાગી ગયા. જય દાસારામ. ઉઠી ગયા, મેં આવ્યા ને તો મમ્મી જાગી ગયા ને ભાખરી બનાવે. હવે ભાખરી ખાય પછી નીકળીએ પાછા પ્રોગ્રામમાં. જય દ્વારકાધીશ, જય દાસારામ.